જય જવાન જય કિસાન. તો ફાઇનલી જો આજ તો અમારા ઘેર ખુશીના લાડવા શું કેવું દેવરજી? શું હશે કહો હડો. આજ અમારા નણદબાની હગઈ હે. જો અહીંયા હાહુ આવે એટલે છે તૈયારી કરે હે. કરવી પડે ને એની અમારી ખૂબ સાકરી કરી હતી હો. તમે સેવા લીધી હતી, તમે લીધી હતી. હડો તો મહેમાન આવે સેવા કરો હડો. તો જો આજે આપણે ભાઈ ખાવાનું બનાવે રેડી હે. શું બનાવે બતાવીએ. અમારે ભાઈ છે ને ઘણું બધું ખાવાનું બનાવવાનું શરૂઆત કરવાનું છીએ. આ તો જમવાનું બનાવે છે. મહેમાન આજે લાન ખોલાઈ ગયું છે. ઘણી બધી આઈટમ બનાવવાની છે ને. ઘણી બધી બનાવી છે આપણે. મોમાં આવે પણ ચાર આવે. રેવન્યુ આવી બનાવવું પડે ને. તો ભાઈ અમારે રેવણ માટે ફૂલ સેવાના છીએ. બધું તૈયારી કરવાનું છીએ. જુઓ હવે એક મોમાહી રસોઈયા છે. આજ ઘણું બનાવવાનું એટલે આપણે બને ના બને બાકી તો વીરતાબુને એમ કહે અમારે હાહું હારું ના બને ખવડાવ્યું ને. તો વિડીયો બનાવી રહેજો. આપણે આજ બતાવશું અમારા મહેમાનો. કુમાર આબાના એક નહીં આવવાના? આઈ ગયા નહીં? તો અમારા ચાહક મિત્રને પણ ટૂંક સમયમાં અમારા કુમારની મુલાકાત કરાવશે. આજે એમના મમ્મી પપ્પા આવે તો એમને પણ મળાવશે. તો જોતા રહેજો વિડીયો આગળ. જો મહેમાનો આવવાની તૈયારી ફૂલ થઈ ગઈ અને પાપી ક્ષેત્ર પર જાય છે. તો ફાઇનલી ફૂલ આવી જઈએ અને પીળા કલરના હતા. જો આ તો કલર દેખાડતું છે સેમ જેટલો ફૂલ આવ્યા છે એકને. આ એક ડાળી છે 1 2 3 4 5 ખૂબ ફૂલ આવ્યા. હવે તમારો બધાનો આરામ આવે છે ને પતી જવાનો છે. શું કહું તમે? અમારે પહેલું ફૂલ અમારે ફૂલ જોઈ લેવાનું. હા હા પહેલું આપણે ફૂલ જોઈ લેવાનું. જો થોડા દિવસ પહેલાં આપણે સલ્ફર આપ્યું હતું અને ફૂલનો કલર જો તો મસ્ત થઈ જાય. હવે કે ફૂલ પીળું નહીં ખાલી 1.5 ડોકા દેખાય છે આખા ખેતરમાં. બહુ મસ્ત થઈ ગયું. તમારે જો ફૂલ કરેલા હોય ને અને પીળો પડ્યો ગરમીના લીધે તો સાઈડમાં પાણી કરજો. વરસાદ ના આવ્યો ના કે સલ્ફર આપજો ખાલી એકવાર મસ્ત થઈ જાય. જો અમારા મોમાં આવી જાય ને રસોઈ કોમ આવ્યું છે. આપણે સબ્જી બનાવવાની છે એને. ભાઈ ફાઇનલી આપણે રસોઈ આવી જાય ને તમારા ભાઈ આવી જાય ને મારા મોમાં આવી જાય. આ તો અમને તો રજા મળી જઈ ને. ખાલી આપણે રોટલી જ કરવાની છે ને. મોમાં સારું ચા બનાવી રહી જો. ફાઇનલી જો રોટલી બનવાની શરૂઆત થઈ છે. નણદભાઈ નાસી નાસી હારું હારું કરે. અમે ફેરો ને કરે. હા જાતે રોટલી કરવાની. જો 2 ગેસ પર 2 રોટીઓ મેલી. ઘણા મહેમાન છે એટલે નહીં કાચી કરી બાજુ. એક કારીગર આ બેઠો. બે કારીગર એક જેવા જ છે. તમારા અમે ફ્રી નહીં થવા દે. ફ્રી થઈ જાય હેડો પણ ફ્રી થાય જો. મારા મોબાઈલ પણ પકડે ના કે મૂકો તમને પણ ફ્રી થાય જો હે ના. હવે મહેમાન જે ચાર આવે છે તમારે આવું છે મજુ આવ્યા ના છે એમ. જો મહેમાન આવવાની શરૂઆત થઈ ગઈ. પેલા જો અમે અમારા નણદબા રોટલા કરતા હતા. હવે બીજી ટીમ આવી જઈએ. હવે આપણે નહીં કરવાના ને મળે ને. જો બીજો ભાભી હા તો ઘણી આવતી હોત તો તમે તો જોડે જ દાન. અડધી ટીમ બહાર આવી જઈએ ને. જોઈ મમ્મી ની આવી જઈએ ને. કેટલા આવે? ફાઇનલી જો અમારા નડદબા હે ને પ્રેક્ટિસ લેવાડું છે એટલે ઓઢું. કિંજલ બેન પ્રેક્ટિસ આલો કે કેટલા સુધી ઓઢે? પ્રેક્ટિસ લ્યો હવે થોડી નહીં. આજ તો જોવા આવે એટલે આજ તો બધા જોવે. શી ખબર કે નહીં આવું કીધું કે ઉઠીને જ ફરવાનું. દુપટ્ટો રાખવાનો માથે આપણે તો. ના ના સારું મહેમાન તો એક ના એમાં કાચી ચા મિલ દેતી નહીં. અમે તો આવ્યો હા
અમે તો ત્યાં વહેલો આવ્યો મહેમાન તો આવતા આવે તો હવે ચા બંધ કરવાની હો. શું જવાય ગાડીઓ આવે પણ રસ્તામાં હજુ કોઈ દેખાણી નહીં. હા જો પેલી ગાડી આવી છે, 4 ગાડીઓ આવી. જો મહેમાન આવી જાય કે તો બધા ઊભા થઈ જાય ને તમે ખાલી ફોન જય જવાન જય કિસાન. આજ ગામ ઓણાથી અમરતજી વધારજી અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા અમારા સાસરિયામ. પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે આટલા બધા અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા. અમે પણ અમારા સાસરિયામ પહેલી વાર ખેતી કરી છે, તો કેવી લાગી અમારી ખેતી? બીજી દીકરીઓને વહુને પણ તમે પણ તમારા ઘરે જો બે દીકરી ખેતી કરવા માંગતી હોય તો સપોર્ટ કરજો, કારણ કે દીકરી આગળ જાય તો એમના સાસરિયામાં પણ આગળ જઈને ખેતીની નવી શરૂઆત કરાય. જય જવાન જય કિસાન. બના દે
હવે આખું ગેવું પડશે. કાકી હવે શું હે हमारे जे का गाड़ी लिसन चीता चीता ए चीता आज क्या वजह से रहो बड़े से चेस